बेटा को तकलीफ कैसे थे आ करो आ ठंडी खाटी वस्तु खावा नहीं हो बराबर। शरदी थाई नहीं ध्यान रखो। शरदी थशे ने तो काकड़ा ऊपर से जेम खावे मारी साथे मैडम है डॉक्टर दिशा जणकाट, नैनाबेन वाजा ने इरफान भाई मलेक। अमे RBS के टीम तरीके ओळखाईए छीए जे गीर सोमनाथ जिल्लाना सूत्रापाड़ा तालुका हेठळ तालुका हेल्थ ऑफिस हेठळ कामगीरी करे छे, जेमां 0 થી લઈને 18 વર્ષ સુધીना તમામ બાળકોની आरोग्य तपासणी अमे करता होईए छीए અને आंगणवाड़ी અને શાળામાં ભણતા બાળકો અને સ્કૂલે ન જતા બાળકોને પણ આરોગ્ય તપાસણી કરીએ છીએ। જેમ તમારી વજન ઊંચાઈની આરોગ્ય તપાસણી આજે તપાસ કરીને આજે સવારના બરાબર એ તપાસણી કરી તો એ તપાસણીમાંથી અમને જે બાળકો જે મોટી બીમારીવાળા મળે ને, હૃદયમાં કાણું હોય, કિડની ખરાબ હોય, કેન્સરની બીમારી હોય, એવા બાળકો મળે તેને સંદર્ભ સેવા આપી અને વિનામૂલ્યે સરકારશ્રીની મદદથી સારવાર મફતમાં થાય છે। હૃદયમાં કાણું હોય નાના બાળકની અંદર બરાબર तो एनु ऑपरेशन मफत में थई जाय। आ एक RBS के टीमनु काम छे। RBS के एटले राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम। एनी अंदर अमारी आखी तालुकानी टीम आवे छे RBS की टीम बराबर ने बाळकोनी तपासणी करवानी होय छे। ए तपासणीनी साथे साथे बाळकोनुं भविष्य उजळुं बने, बाळको तंदुरस्त रहे एनी पण कामगीरी अमारे करवानी होय छे। तो आपणे मान लो कि बीमार पड़ता होय तो आपणे शुं करीए? बीमार पड़ो तो आपणे शुं करीए? सौथी पहेला दवा लई दवाखाने जवुं पड़े ने। આપણે દવાખાને જ ન જવું હોય તો એના માટે 2 કામ કરવાના। કેટલા કામ? 2 કામ કરવાના અને 2 કામ નહીં કરવાના। તો 2 કામ કયા કરવાના કે સ્વચ્છતા રાખવાની બરાબર ને। પહેલું કામ શું કે સ્વચ્છતા રાખવાની। સ્વચ્છતામાં શું? રોજ નાહવાનું, અઠવાડિયામાં એક વખત નખ કાપવાના, જમ્યા પહેલા સાબુથી બરાબર હાથ ધોવાના બરાબર ને। જાજરૂમાંથી નીકળીને સાબુથી હાથ ધોવાના, નખ કાપી લેવાના બરાબર। कानमांथी मेल साफ करवानुं, घरना मोटा होय ने एनी पासेथी कानमांथी मेल साफ करावी लेवानुं, बाकी डॉक्टर पासेथी साफ कराववानुं कानमांथी मेल। आंखो बराबर साफ करवानी। सवारे रात्रे सूता पहेला अने सवारे उठ्या पछी ब्रश करवानुं, जेथी કરીને દાંતમાં સડો ન થાય। રોજ નાહીએ તો આપણને ચામડીના રોગ ન થાય। નખ કાપ્યા હોય તો પેટમાં કરમિયા ન થાય। સાબુથી હાથ ધોઈને જમીએ ને તો પેટમાં કરમિયા ન થાય बराबर। એટલે સ્વચ્છતા રાખવાની। સ્વચ્છતા રાખવાથી ઘણા બધા ફાયદા આપણને થાય છે। બીજું તો કે ખોરાક લેવાનો। ખોરાક કયો લેવાનો? ઘરમાં જે રસોઈ બનતી હોય ને એ લેવાનું। ફળો ખાવાના, સિંગદાણા ખાવાના બરાબર। ઘરમાં જે રસોઈ બની એ ખાવાનું। બહારની વસ્તુ જે બબલા ટબલા જે આવે છે ખાવાના નહીં, કેમ કે નુકસાનકારક હોય છે, હાનિકારક હોય છે। એ ખરાબ તેલમાં બન્યા હોય બરાબર। પછી આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય તેમાં લખેલું હોય છે કે સૂર્યપ્રકાશમાં રાખવું નહીં। કેમ? સૂર્યપ્રકાશમાં રાખવાથી વસ્તુ ખરાબ થઈ જતી હોય છે બરાબર ને। બારના બબલા ઠબલા હોય તો સૂર્યપ્રકાશમાં હોય છે એટલે ખરાબ થઈ જાય, એટલે ખાવામાં ફૂંક ચડી જાય। તો પછી આપણે ખાઈએ તો પેટમાં દુખે, વાસી હોય તો જીવજંતુ પેટમાં જાય તો ઝાડા ઉલટી થાય, પેટમાં દુખે। એટલે પેલું કહે ને કે નાનો રોગ હોય ને, નાનો રોગ બરાબર, એની સારવાર બરાબર ન કરાવીએ ને ઘડી ઘડી આપણે વસ્તુ કુટેવ રાખીએ તો નાના રોગમાંથી મોટો રોગ થાય। જો કે ટીપે ટીપે સરોવર ભરાય એમ નાના રોગમાંથી મોટો રોગ થાય। મોટા રોગમાં પેટમાં ચાંદા પડે, એપેન્ડિક્સ થાય, ઝાડા ઉલટી થાય, કોલેરા થઈ જાય, ડેન્ગ્યુ પણ થઈ જાય બરાબર। એટલે આપણે બહારની વસ્તુ નહીં ખાવાની, ઘરની વસ્તુ ખાવાની, ઘરની બનેલી ખાવાની, સારી રસોઈ ખાવાની, દૂધ પીવાનું બરાબર છે। અને ગંદી જગ્યાએ બેસવું નહીં, ગંદી જગ્યામાં હાથ નાખવું નહીં બરાબર। ગંદી જગ્યામાં હાથ નાખ્યું તો તાત્કાલિક હાથ ધોઈ લેવાના બરાબર છે। આટલી વસ્તુ કરવાની। એટલે આપણે દવાખાનાનું પગથિયું ક્યારેય ચડવું પડે નહીં, ઇન્જેક્શન લેવું પડે નહીં બરાબર ને। ઇન્જેક્શનથી ડર લાગે ને બરાબર। એટલે આપણે સ્વચ્છતા રાખશું અને સારો ખોરાક લઈશું તો આપણને કંઈ નહીં થાય બરાબર છે ને। આપણે તંદુરસ્ત રહીએ એ પેલી આપણી જાળવણી। ઓકે, કરશો ને? આટલું મેં કીધું કે બહારની વસ્તુ નહીં ખાવાની ને સ્વચ્છતા રાખવાની, કરશો ને બરાબર છે? ઓકે।